સમાચારો પર હવે નજર કરી લઈએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરતમાં આવ્યા છે। જગદીશ વિશ્વકર્મા એરપોર્ટથી કડોદરા જવા રવાના। એરપોર્ટ પર હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે। વિશ્વકર્માના આગમનથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। કડોદરામાં આજે ભવ્ય રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપમાં નવા અધ્યક્ષના સ્વાગતે ઉજવણીનો માહોલ છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરત ખાતે જગદીશ વિશ્વકર્મા એરપોર્ટથી કડોદરા જવા રવાના। એરપોર્ટ પર હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। રશ્મિજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષનું ગુજરાત ભ્રમણ, હવે તેઓ સુરત ખાતે આવી પહોંચ્યા છે, તેમનો કાર્યક્રમ જણાવો। જે પ્રકારે જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે છે એ સુરત અને તાપી જિલ્લાના પ્રવાસે છે, જે તેમનું જે આજે સવારે સુરત એરપોર્ટ ખાતે જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળીને જે છે તે જે કડોદરાથી તેઓ આગળ જવાના છે। ત્યાંથી તેમની બાઇક તેમજ કાર રેલી ભવ્ય કાઢવામાં આવશે અને જે પ્રકારે તેમનું તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે, કોર્પોરેટરો દ્વારા ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે। તેમજ જે પ્રકારે જે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જે છે તેમનું જે પુષ્પ વર્ષા સાથે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવવાનું છે। તો જે પ્રવાસ દરમિયાન તેઓ બારડોલીના નંદીરા 4 રસ્તા ખાતે એક જાહેર સન્માન સભામાં તેઓ ઉપસ્થિત રહેવાના છે, જેના કારણે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। આ જે સભા છે તેમાં સુરત અને તાપી જિલ્લાના 30,000 થી વધુ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે તેવું સામે આવી રહ્યું છે। તો બીજી મહત્વની વાત એ પણ છે કે જે આ જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે સુરત તેમજ તાપી જિલ્લાના જે પ્રવાસે આવવાના છે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સૂત્રો પાસેથી માહિતી પણ જાણવા મળી રહી છે કે જે પ્રકારે છેલ્લા થોડા દિવસોથી જે ભાજપ પાર્ટીમાં જે પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે તેના કારણે પણ ચર્ચાઓ થાય તેવી સંભાવનાઓ સામે આવી રહી છે। જી બિલકુલ, તે કહી શકાય કે જે પ્રમાણે ભાજપના સંગઠનમાં વિવાદો જે સામે આવ્યા હતા, ત્યારબાદ હવે એક બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે આજે તેઓ સુરત ખાતે આવવાના છે। સુરતમાં ખૂબ જ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા માટે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સાથે સુરતના જે કાર્યકરો છે ભાજપના, તેમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેવા પ્રકારનો બંદોબસ્ત જે છે કરવામાં આવ્યો છે સુરતમાં? જે પ્રકારે તેઓ જે સુરત એરપોર્ટ થી જે કડોદરા 4 રસ્તા તરફ જવાના તમામ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। સાથે જે પ્રકારે ભાજપના જે કાર્યકર્તાઓ, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો તેમજ જે નેતાઓ છે તેઓ દ્વારા ખૂબ જ ભવ્યથી ભવ્ય તેઓનું સ્વાગત થાય તે પ્રકારે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। કડોદરા 4 રસ્તાથી જે ભવ્ય કાર તેમજ બાઇક રેલી કાઢવામાં આવશે, જે નંદીરા ચોકડી બારડોલી ખાતે જશે અને તેમનું પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ રેલી દરમિયાન જે 30,000 થી વધુ કાર્યકર્તાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, તમામ લોકો તેમજ સમાજના આગેવાનો પણ આ ભાજપ અધ્યક્ષનું સન્માન કરવા માટે ઉત્સાહી છે। જી બિલકુલ, થી કહી શકાય। રશ્મિજી, આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે સુરતમાં જે ઘટના ઘટી હતી, ભાજપના જે ખજાનચીને લાફો ઝીકવાનો જે બનાવ બન્યો હતો, તો શું લાગી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા જે છે સુરત ખાતે આવ્યા છે, તો શું તેમના પર કોઈ એક્શન કે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ મુદ્દા પર? જી ચોક્કસથી મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી જે ભાજપમાં જે વિવાદો અને જે ઘટનાઓના જે સમાચારો જે સામે આવી રહ્યા છે એ બાબતો પર પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવશે અને જે લોકોના વિરુદ્ધ જે પ્રકારે જે કાર્યવાહીની પણ જે વાતો ચાલી રહી છે, હવે મહત્વની વાત એ છે કે ચર્ચામાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તે જોવાનું છે। જી બિલકુલ, થી સાથે જે છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા SCR પાટીલના નિવાસસ્થાને ચા નાસ્તો પણ કર્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે, કેવા પ્રકારની ચર્ચાઓ એ બંને વચ્ચે થઈ હશે?
જે પ્રકારે જે સી.આર. પાટીલ જે છે તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે પૂર્વ હતા અને હાલના જે નવનિયુક્તિ જે જગદીશભાઈ વિશ્વકર્મા જે છે તેઓ બંને વચ્ચે જે પ્રકારે જે મંત્રીમંડળને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે, તો જે પ્રકારે ભાજપ પાર્ટીમાં જે વિવાદ સામે આવ્યા છે તે બાબતે પણ ચર્ચાઓ થઈ શકે છે. જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત ખાતે આવ્યા છે. વડોદરા જવા રવાના થશે. એરપોર્ટ પર હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.